ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે ગઈકાલે ખાનગી વીજ કંપની દ્વારા જે 765 કેવી વીજ લાઇનના મુદ્દે ખેડૂત સાથે ઘર્ષણ થયું હતું તેના સમગ્ર જિલ્લામાં ઉગ્ર પડઘા પડ્યા છે। ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના પ્રમુખ કરમણભાઈ ગોપાલભાઈ ગાગલની આગેવાની હેઠળ આજે ભચાઉ ડીવાયએસપીને આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। હવે રાપર આમતક ન્યૂઝ બ્યુરોના પ્રતિનિધિ કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ। ભચાઉ તાલુકાના વાંઢિયા ગામે ખાનગી વીજ કંપની દ્વારા જે 765 કેવી વીજ લાઇન નાખવાના મુદ્દે ખેડૂત સાથે ઘર્ષણ થયા છે તેના સમગ્ર કચ્છમાં ઘેરા અને ઉગ્ર પડઘા પડ્યા છે। ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લાના પ્રમુખ કરમણભાઈ ગોપાલભાઈ ગાગલના આગેવાની હેઠળ ભચાઉના ડીવાયએસપીને એક આવેદનપત્ર પાઠવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। પાઠવેલ આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે જે ખેતરના માલિક છે માલીબેન ભગુભાઈ આહિર, તેમના પતિ ભગુભાઈ આહિર જે હૃદયરોગના દર્દી છે, તેની સાથે જે પોલીસે કાલે બર્બરતાપૂર્વક જે વર્તન કરવામાં આવ્યું છે વર્તન ખેદજનક છે અને પોલીસે સુરક્ષાને બદલે જે રીતના એમની સાથે વર્તન કર્યું છે તે વર્તન વખોડવાને લાયક છે। તાત્કાલિક અસરથી જે જવાબદાર પોલીસ છે તેની સામે પોલીસ વડા શિક્ષાત્મક પગલાં લે તેવી માંગ કરવામાં આવી હતી અને પ્રશ્નનો સુલેહભર્યું ઉકેલ આવે તેવી પણ ભારતીય કિસાન સંઘના પદાધિકારીઓએ માંગ કરી હતી। પોલીસે યોગ્ય કરવાની ખાતરી આપી હતી અને જે વળતરનો મુદ્દો છે વળતર પણ પ્રમાણિક અને ચોક્કસ પ્રકારનું વ્યાજબી આપવામાં આવે તેવી પણ ખેડૂત માલિકો દ્વારા કંપનીને અનુરોધ કરવામાં આવ્યો છે। આવેદનપત્ર પાઠવવાના કાર્યક્રમમાં કરમણભાઈ ગોપાલભાઈ ગાગલ, વાલજીભાઈ લીંબાણી, શ્યામજીભાઈ મ્યાત્રા, રામજીભાઈ છાંગા, ડાયાભાઈ રૂડાણી, પરસોત્તમભાઈ પોકાર, પચાભાઈ માતા, કરથનભાઈ આહિર, પીમજીભાઈ કેરાશિયા, પ્રેમજીભાઈ લીંબાણી, ડાયાભાઈ ખેંગારભાઈ ચાવડા, કરમસિંહભાઈ ચામરિયા, રતિલાલભાઈ રાબડિયા, કુંભાભાઈ ચાવડા, કાનજીભાઈ ગાગલ, સૌદાસભાઈ કેસરાણી, દેવજીભાઈ છાંગા, ભચુભાઈ આહિર, દામજીભાઈ આહિર, માલીબેન આહિર, રતિબેન આહિર, હંસાબેન આહિર સહિતના લોકો ખાસ જોડાયા હતા। બેન ને એમ કે ભાઈ તમે ચેક લઈ લ્યો, આ કૃત્ય સહન ન થાય એટલે આવનારા દિવસોમાં જે કંઈ કરવાનું થશે પીએસઆઈ સસ્પેન્ડ નહીં થાય ત્યાં સુધી લડવાની આપણી બધાની જવાબદારી છે ને મારી પણ જવાબદારી છે। કેટલો પોલીસ સ્ટાફ છે બધાને સસ્પેન્ડ કરો, શા માટે લેડીઝને હાથ લગાયો? અમે એમને ધક્કો નથી માર્યો, અમે એમને તુકારો નથી દીધો, શા માટે અમને બે જણા ઢસડીને લઈ ગયા? બધાને સસ્પેન્ડ કરો, એકને નહીં, પૂરો સ્ટાફ જેટલો હતો 150 200, શા માટે અમને હાથ લગાયો? લાઠીચાર્જ શા માટે કર્યું? ભગુભાઈના વાઈફ બેહોશ થઈ ગયા, 6 કલાક સુધી રહ્યા, એમને કઈ થયું હોત તો પોલીસ તંત્ર હાથ લે? અમને પાણા મારતા આવડતા હતા, અમારે કાનૂન હાથ નથી લેવો। અમને પણ લાઠીચાર્જ કર્યો છે, હા એમને બી માર્યું છે, શા માટે? હાલો અમારા સાથે ગાડીમાં, આટલા બચલાને અમે ઘરે મૂકીને આખોથી ખેતરે રખવાડા કર્યા। આજે બી મારો છોકરો ભેગો જ છે નાનો, આજે 26 દિવસથી હું એને ઘરે મૂકીને ખેતરે જાઉં છું। અમે તમને ગોળી મારશું, અધિકાર છે।